1.5 વર્ષથી અમે કલેક્ટર શ્રી, અધ્યક્ષ શ્રી બધાને મળીને આઈપીએસ બધાને મળીને રજૂઆત કરે છે, ઢગલા કાગળિયા આપે છે, કોઈને અમારી રજૂઆત સાંભળતા નથી. અમારું એટલું માંગનું હતું કે સ્કૂલ પર એક્શન લો, વીએમસી માંથી જેવું વિનોદ રાવ છે એમનું નામ આવે છે એમના ઉપર એક્શન લો, કોટિયાવાલાને તમે છોડી દીધા તે એમના ઉપર એક્શન લો, તો એ કોઈને અમારી રજૂઆત માની નહીં. અમે પહેલા સર્કિટ હાઉસ મુખ્યમંત્રીને મળવા ગયા હતા ત્યારે અમે એ મળ્યા નથી, એમને મળવા દીધું નથી. તો આજે અમે ડાયરેક્ટ આજવા રોડ ગયા સરને મળવા માટે. અમને એવું લાગ્યું કે સરથી અમારે એકલામાં વાત થાય, પણ એ પોસિબલ નહીં હોય એટલે અમે સભામાં બોલવું પડ્યું કે સર અમે ન્યાય આપો, અમારા છોકરાને ન્યાય આપો. 17 મહિનાથી અમારા છોકરામાં હજુ સુધી ન્યાય નથી મળ્યું અને સ્કૂલ પર કોઈ એક્શન નથી લીધું. એ તો બધા જ 1.5 વર્ષથી આશ્વાસન જ આપી રહ્યા છે કે તમારી વકીલને વાત કરો, તમારે વકીલને અમારા જોડે વાત કરવાનું કીધો. બધા એ તો હાઈકોર્ટનો મામલો છે, સરકાર તમારી જેટલી એ કરી શકે બધું કરેલું છે, બધું હાઈકોર્ટનું એ છે. તો મેં એટલું જ કીધું એમને, તમારી એક આવાજથી હાઈકોર્ટનું બી બધું એ થઈ શકે છે, તમે એટલા મોટા સત્તા ઉપર છે તો તમે કેમ ઓર્ડર નહીં કરતા કે તમે સ્કૂલ પર એક્શન લો? કોટિયાવાલાને જો છોડી દીધા છે એમને કેમ છોડી દીધા અને હજુ સુધી એમને વળતર પણ જમા નથી કરાયું? તો એ તમારું પણ ફરજ છે. તો કે તંત્રમાં એક જ પ્રોબ્લેમ નહીં હોય કે બધા એ કરે છે, પણ 1.5 વર્ષ તો થવા આયા, હજુ સુધી એટલું ઢેમું કામ થાય. તો એટલે એમને એટલું જ આશ્વાસન આપ્યું છે કે થશે, બધા કરી રહ્યા છે આવી રીતે. અને બધું નિયમો કાગળ એવી રીતે મળવાનું નહીં હોય, એવી રીતે એ કરવાનું નહીં હોય, કોઈ પ્રોટોકોલ હોય એવું બધું અમે સમજાયું એ લોકોને. પણ એ લોકોને અમે કેટલું કીધું કે અમે બધા પ્રોટોકોલથી જ 1.5 વર્ષથી એ કરતા હતા. પ્રોટોકોલ ભંગ કરાવવાના કારણ પણ એ જ છે કે અમારું સંયમ એ લોકોનો કારણ જ તોડી નાખ્યું છે. એ જ તમે કેવી રીતે આયા, કોઈને એ કર્યું, તમે ડાયરેક્ટથી કેમ વાત કરી, તમે રજૂઆત કરવાની હતી, આવું બધું એ બધું અમારે શીખવાડતા હતા નિયમો કાયદો. અમારા છોકરાના ટાઈમે કોઈને નિયમ કાયદાને એ નહીં કર્યું. એટલે પોલીસ ક્યાં લઈને તમને ફરી, કેટલા કલાક ફરી અને શું કહેતા હતા પોલીસ? પેલા તયા દીનદયાલ ગૃહમાં અડધો કલાક થી વધારે થયો હશે. પછી પાનીગેટ આવ્યા તો કે પાનીગેટ નહીં, પછી અહીંયા શું બદર કચેરી તો કેટલો કલાક ગયો એને કઈ ગણતરી જ નથી. અમે જાતે જ ગયા હતા. અમે મીડિયામાંથી ખબર પડી હતી કે લોકસત્તાના ન્યૂઝ હું જોતી હતી મોબાઈલમાં, ત્યારે ખબર પડી કે સર્કિટ હાઉસે મુખ્યમંત્રી શ્રી આયા છે, એ કાલે દીનદયાલે આવવાના છે, આવું બધું ખબર પડી. તો સર્કિટ હાઉસે જયારે અમે પહેલી વખત ગયા હતા ત્યારે મળવાનું થયું નથી. તો મારું મનમાં એટલું જ હતું કે વારે ઘડે મુખ્યમંત્રી શ્રીને અમારી રજૂઆત કરશે તો અમારા છોકરાનું ન્યાય તો વહેલું તકે મળશે. એટલે અમે બંને જણે સભાગૃહમાં જતા રહ્યા. તમને શું પૂછપરછ શું કરી, તમામ સાથે રાખીને ક્યાં બેસાડી રાખ્યા? રૂમમાં જ હતો એ ટાઈપિંગ કરવા વાળો, તો અહીંયા જ બેસાડીને રાખ્યા. એ જ પૂછપરછ કરી, કેટલા વાગે નીકળ્યા, સાડી કોને આપી, એ કોને આપ્યું, કેવી રીતે મળ્યા, કેમ મળ્યા. એમને તો મેં કીધું કે મેં શા માટે મળી, મારા છોકરીને ન્યાય માટે જ મેં મળી હતી સરને. પોલીસ સ્ટેશન થી તમે ઘરે કેવી રીતે આવ્યા? હમણાં એ લોકો છોડવા આવ્યા હતા 3 જણ. ક્યાંથી? પોલીસ ભદ્દર કચેરીથી. કેમ આગળના ગેટથી તમે બહાર ના નીકળ્યા? ક્યાંથી લઈ? એ લોકો જેવી રીતે લઈને આવ્યા એવી રીતે અમે આવ્યા છે. હવે માનો છો કે હવે જે અવાજ ઉઠાવી રહ્યા હતા એટલે અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે એક ન્યાય એટલો તો લાગે છે કે માણસનો અવાજ દબાઈ જ રહ્યા છે એ લોકો. પણ હવે આશા રાખું છું એટલા પછી બી ન્યાય વહેલી તકે મળે અમારા છોકરાને, એટલે આશા રાખું છું. પણ લાગતો નથી હજુ બી થશે, લાગતો નથી. રાજ્યના મુખ્યમંત્રી મળતા હોય તો પછી આશા તો હોય ને. હું ખબર નથી એટલે આશા નથી હજુ બી આશા જ નથી મને કે મારા છોકરાઓને બાળકનો બેસિક શિક્ષણ ન્યાય મળશે. આશા જ નથી મને હવે પણ. સર, આ મામલે કોની જોડે વાતચીત થઈ હતી, વકીલ સાથે કે અન્ય કોઈ સાથે? ના, મુખ્યમંત્રી શ્રીને કીધું છે કે તમારા વકીલ જોડે મારી વાત કરાવજો એમ. તો અમે કરીશું હવે હિતેશ સરને વાત કે તમે એમના જોડે વાત કરી લેજો. કે એમને એ જ કહેવાનું કે તમે તમારા વકીલને પૂછો, તમે તમારા વકીલની સલાહ લો.
એ વકીલને તમે મારાથી વાત કરવાનું કહેજો. તો હવે એમનાથી વાત કરીને શું ફાયદો થવાનું છે એ તો અમે હિતેશ સરને પૂછીને જ મુખ્યમંત્રીને કહીશું. આજ દિન સુધી તમે નતા મળ્યા. નહીં મળ્યા. એક આશા હતી કે મુખ્યમંત્રીને મળીશું તો તમને ન્યાય વહેલી તકે મળી જશે. હવે મુખ્યમંત્રીને મળ્યા બાદ એમની જે વાત હતી તમને કહેવામાં આવી એ વાત તમને એવું લાગે છે કે તમારી જે માંગણી છે એ હવે પૂરી થઈ જશે? નહીં લાગતું. ક્યારે માંગણીથી તો વધારે એમનો પ્રોટોકોલનો ધક્કો પહોંચ્યો છે. અમે લોકો જે 2 જણે ગયા ને અને બોલ્યા ને એમનાથી એમનો પ્રોટોકોલ બગડ્યો છે. એમને એ વાતની વધારે એ છે. અમારી માંગણી એક પીડિત માતાઓ એટલો હિંમત કરીને જઈને એમના પાસે માંગણી કરી એ વાતનું એમને કશું નથી, પણ એમનો પ્રોટોકોલ બગડી ગયો ને એમને એ છે વધારે. એટલે એવું નહીં લાગતું મને કે નથી કે મારા છોકરાઓને અમારા એ થશે, એવું નહીં લાગતો મને. મુખ્યમંત્રીની પદની ગરિમા ખોરવાય એટલે તમને હવે ન્યાય નહીં મળે એવું માનો છો? ગરિમા બે અમારી ગરિમા એ થઈ ગઈ છે. એમને તો મને ખબર નથી, પણ અમારી ગરિમા એ થઈ ગઈ છે. એક પીડિત માતા એટલું બધું આક્રોશ કરીને ક્યારે ગઈ નહીં તો જઈને રજૂઆત કરે છે એ એમના કરતા મોટું નથી. એમનું પ્રોટોકોલ ભંગ થયું એ એમના કરતા મોટું છે. અને જ્યારે બધાનું પ્રોટોકોલ ભંગ કરીને એ લોકોને અમારા છોકરાઓને હત્યા કરી એ કોઈનો કશું પડેલી નથી. તો મારું હજુ એ જ માંગવું છે કે એમનું પ્રોટોકોલની, એમની રેપ્યુટેશનની, એમની જ બધી પડેલી છે. તો એ છોકરાનો કેવી રીતે ન્યાય આપશે? નહીં આપી શકે એ લોકોને. એમનો વ્યવહાર કેવો રહ્યો? હજુ સુધી તો એ 4 વાગ્યા સુધી તો એમનો જ પ્રોટોકોલનો સબૂતો માંગતા હતા. કેવા આયા કેવા કોઈને એક તો નહીં પૂછો કે બેન કેવા છે તમે, વાંધો નહીં, એવું તો કોઈને પૂછો નહીં. બસ તમે પ્રોટોકોલ ભંગ કર્યો, આવી રીતે નહીં રજૂઆત કરવાની, લેખિત આપવાનું હોય, એવું કરવાનું હોય. એ તો અમે બધા શીખવાડતા હતા. એ તો તમે મીડિયાને જોયું જ, મોડું દબાયું એ તો અમે બધાને જ જોયું. પછી અહીંયા તો નહીં કોઈને ગેરવર્તણૂક કરું. અહીંયા બધાર કચેરીમાં કોઈને મોડું નહીં દબાવ્યું, પણ જયારે ગૃહમાં વાત કરતી હતી દીનદયાલ ગૃહમાં ત્યારે મોડું દબાવ્યું. એ તમે બધાને જ જોયેલું છે. પછી અહીંના પોલીસ વાળાને કશું ગેરવર્તણૂક કરવું નથી. એમનો ખાલી ક્વેશ્ચન વાત કરી તો મુખ્યમંત્રી દ્વારા શું જવાબ આપવામાં, આશ્વાસન કયા શબ્દોમાં વર્ણવવામાં આવ્યું હતું? એ જ ચાલુ જ છે ઝડપથી. એ તો તમારા વકીલને ખબર હશે, તમે જાણ કરજો. તો મેં તો એ જ કીધું, ઝડપથી તો કશું ચાલુ નથી. 17 મહિના થવા આવ્યા, ઝડપથી કઈ કામગીરી ચાલુ નથી. વળતર નક્કી કર્યું છે, પણ માર્ચના એન્ડિંગે વળતરનો પહેલો હપ્તો જમા કરવાનું હતું. એ હપ્તો પણ જમા કરાયો નથી. તો કેવી રીતે ઝડપથી કામગીરી ચાલુ છે? તમે લોકો બધા એ કરો તો ઝડપથી જ કામગીરી ચાલુ થાય ને. હજુ સુધી તો સ્કૂલ પર કોઈ એક્શન લેતો નથી. તો કેવી રીતે તમે કહો છો કે ઝડપથી કામગીરી